દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના માંડલી ખૂટા ગામે 2 દિવસ પહેલા માછલના નદીમાંથી મળેલા પૂજારીની હત્યા કરેલી લાશનો ભેદ ઉકેલાઈ ગયો છે અને પોલીસે જ્યારે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરી તો ચોંકાવનારા ખુલાસા થયા છે। શું હતું આખી હકીકત જોઈશું આ રિપોર્ટમાં। ઝાલોદ તાલુકાના ડુંગરી ફળિયાના રહેવાસી અને રામદેવ મંદિરના પૂજારી નગીનભાઈ ભુનાતરની લાશ 2 દિવસ પહેલા માંડલી ખૂટા ગામે માછલના નદી પાસેથી મળી હતી અને પોલીસને પ્રારંભિક તપાસમાં જ જાણી લીધું હતું કે આ જે પૂજારીની લાશ મળી આવી છે, કોઈએ તેની હત્યા કરી અને તેની લાશને અહીંયા ફેંકી દીધી છે અથવા તો અહીંયા હત્યા કરીને આરોપી ફરાર થઈ ગયો છે। પોલીસે એલસીબી, એસઓજી, ડોગ સ્ક્વોડ, એફએસએલ તેમજ અલગ અલગ ટીમો બનાવી તલસ્પર્શી તપાસ કરી ત્યારે તેમના જ ફળિયાનો તેમનો જ પાડોશી હત્યારો નીકળ્યો હોવાનો માહિતી પોલીસની સામે આવી હતી। સૌથી પહેલા ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી ડીઆર પટેલે આ ઘટના વિશે શું કહ્યું હતું જોઈશું આ રિપોર્ટ। ગઈ તારીખ 12/3/2026 રોજ ઝાલોદ પોલીસ સ્ટેશનના એક ગામે નગીનભાઈ વીરાભાઈ ભુનાતર રહેવાસી ઝાલોદ નાઓની એક હત્યા કરેલી ડેડ બોડી મળી આવેલી હતી, જે અનુસંધાને ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। ત્યારબાદ આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રવિ ગામિત સાહેબ નાઓ કરતા હતા, તેમજ તેમની મદદ એલસીબીની ટીમ, એસઓજીની ટીમ, લીંબડી પીઆઈ તેમજ ડિવિઝનના અધિકારીઓની ટીમે કામે લાગી અને આ જે ગુનો પ્રથમથી અનડિટેક હોય તે ગુનો શોધી કાઢવા માટે સતત પ્રયત્ન કરવામાં આવેલા હતા। તેમજ આ ગુનાના કામે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી આ ખૂનને અંજામ આપનાર ઈસમ અજય પરમાર, જે રહેવાસી ડુંગરી ફળિયા ઝાલોદનો હોય, તેને આ ગુનાના કામે અટક કરવામાં આવેલો છે અને આ ગુનાના કામે આરોપીનો મુખ્ય પૂછપરછ કરતા આરોપીનો હેતુ આ લૂંટ કરવાનો હતો। તેમજ આરોપી પાસેથી આ ગુનાના કામે મરણ જનારની ચેન, વીટી તેમજ મરણ જનારનો મોબાઈલ નંબર આ ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે। આ ગુનાના કામે હાલ જે આરોપી અજય પરમાર છે તેને અટક કરવામાં આવેલ છે અને તેને સોમવાર સુધીના પોલીસ રિમાન્ડ પર સોંપવામાં આવેલ છે। પકડાયેલો આરોપી અજય પરમાર, જેના 2 મહિના પહેલા જ લગ્ન થયા હતા અને તેને માથે દેવું થઈ જતા તેને વિચાર્યું કે કઈ રીતે મારું દેવું ઉતારવું જોઈએ અને તેને શોર્ટકટ રસ્તો અપનાવ્યો, પરંતુ તે ભૂલી ગયો હતો કે આ શોર્ટકટ રસ્તો જેલના સલાકો પાછળ જાય છે અને આખરે તેને અગાઉ તેને ઝાલોદથી પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે પૂજારીની હત્યા કરવા માટે હથોડી ખરીદી હતી। તે હથોડી તે સંતાડીને લઈ ગયો હતો અને પૂજારીને પૈસા લેવાનું કહી તેને બેસાડી લઈ ગયો હતો અને તેને આંખોમાં ફક્ત ને ફક્ત પૂજારીએ પહેરેલા સોનાના આભૂષણોની ચમક હતી, પરંતુ તે ભૂલી ગયો હતો કે તે કયા ગુનાહિત રસ્તા તરફ જઈ રહ્યો છે અને આખરે તેને માંડલી ખૂટા ગામે લઈ જઈ પૂજારીના માથે હથોડીના ફટકા માર્યા હતા અને આખરે ગળું દબાવીને પૂજારીની હત્યા કરી દીધી હતી અને હવે પોલીસના હાથે ચડી ગયો છે। ક્રાઇમ સ્ટોરીમાં એક વાત સ્પષ્ટ નીકળીને બહાર આવે છે કે શોર્ટકટ રસ્તો એ હંમેશા જેલની સલાખો પાછળ જ જાય છે। ગુનાહિત કૃત્ય આચર્યા બાદ કદાચ આરોપી એમ વિચારતો હશે કે હું પુણ્યપૂર્વક આ ગુનાને અંજામ આપ્યો છે અને કદાચ પોલીસ મને નહીં પકડી શકે તો તેનું વહેમ છે, કારણ કે પોલીસના હાથ બહુ લાંબા હોય છે અને આખરે ગુનેગાર કેટલો પણ શાતીર હોય છે, આખરે પોલીસના સકંજામાં આવી જ જાય છે। તેવો જ કિસ્સો અહીંયા પણ જોવા મળ્યો। તેના ગામના તેના પાડોશી મંદિરના પૂજારીની હત્યા કરી તેના સોના ચાંદીના આભૂષણો લૂંટનાર આરોપી અજય પરમાર હવે જેલના સલાકો પાછળ ગયો છે અને 2 મહિના પહેલા જેની સાથે તેને 9 દંપતીના ફેરા ફર્યા હતા તેની પણ તેને જિંદગી બરબાદ કરી નાખી છે। હવે આ આરોપી જેલની સલાકો પાછળ છે અને જે મહિલા સાથે તેના લગ્ન થયા હતા હવે તેને પણ માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો હોય તેવું હાલના તબક્કે જોવા